ઉદ્ગ્રહ આઠમો પાઠ છે, આઠમું કાવ્ય છે સંસ્કૃતનું, આઠમું કાવ્ય છે સંસ્કૃતનું, એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. મોહમ ઉદ્ગ્રહ, મોહને ફોડી નાખનાર હથોડી. આપણે એમની પ્રસ્તાવના છે જે એ ભણીએ. સ્તુતિ એટલે ગુણોનું વર્ણન. સ્તુતિ એટલે ગુણોનું વર્ણન. ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે છે સ્તોત્ર. સ્તુયતે અનેન તત સ્તોત્ર. કોઈકના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્યનો કે પદ્ય સમૂહનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સ્તોત્ર કાવ્યોનું સંસ્કૃત સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે. તેની પાછળનું કારણ એ છે કે તે સ્તોત્રની રચના દ્વારા રચયિતા કાવ્યાનંદની સાથે સાથે પરમ આનંદ એટલે કે બ્રહ્માનંદની પણ અનુભૂતિ કરી શકે. એ પછી આ સ્તોત્ર કાવ્યનો ભાવક વર્ગ પણ એ જ રીતે કાવ્યાનંદ અને પરમ આનંદ બંનેનો એકી સાથે અનુભવ કરે છે. સંસ્કૃતમાં આવું સ્તોત્ર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. ઘણું બધું સાહિત્ય સંસ્કૃતમાં છે, એ લખાયેલું છે આવું સ્તોત્ર સાહિત્ય. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ શંકરાચાર્ય દ્વારા રચાયેલા સ્તોત્ર કાવ્યોની છે. જો કે શંકરાચાર્યના નામે મળતા બધા સ્તોત્રો આદિ શંકરાચાર્ય પોતે જ રચ્યા હશે એમ માનવાને કોઈ સબળ કારણ આપણી પાસે નથી. આમ છતાં પરંપરાગત રીતે તેમને શંકરાચાર્યના રચેલા માની લેવામાં આવે છે. મોહમુદ્ગ્રહ શંકરાચાર્યના રચેલા સ્તોત્રોમાંનું એક સ્તોત્ર છે. આમાં કુલ 12 પદ્યો છે. કેટલા? 12 પદ્યો છે. પરંતુ એ તેમાંથી પસંદ કરીને માત્ર 8 પદ્યોનો સમાવેશ કરી બરાબર અહીંયા લેવામાં આવેલ છે. આમ તો શંકરાચાર્યના સ્તોત્ર સાહિત્યમાં ચરપટ પંજરિકા એટલે કે 18 પદ્યો અને દ્વાદશ પંજરિકા એટલે કે 13 પદ્યો એમ કુલ 31 પદ્યો છે. તેમને મોહમુદ્ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 8 પદ્યોમાં માનવની અને માનવને પ્રિય એવા સુખાદીના સાધનોની મર્યાદાઓ બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે, સમય જતો રહી રહ્યો છે, સમય છે એ જઈ રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે, આપણા બધાનું જીવન છે એ પસાર વીતી રહ્યું છે. પુણ્ય કર્મ કરો અને જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો. પુણ્ય કર્મ કરવાનું કીધું છે. જગતની વાસ્તવિકતા એ છે સમય જઈ રહ્યો છે, સમય પસાર થઈ રહ્યો છે. હું ને તમે આપણા બધાના જીવન છે એ શું ક્ષણિક છે, બરાબર. ક્યારે ક્યાં કોણ ડૂકી જાય કાંઈ નક્કી હોતું નથી. એટલે પુણ્ય કરવાનું કહેવામાં આવેલું છે. અહીંયા કુલ આપણી પાસે લેવામાં આવેલા કુલ 12 કાવ્યોમાંના કેટલા કાવ્ય? 8 કાવ્ય લીધેલા છે. મોહમુદ્ગ્રહ બરાબર. એ કાવ્યનું નામ છે, એમનું ગુજરાતી થશે મોહને ફાડી નાખનાર હથોડી. જો મૂઢ જહિ ધના ગમ તૃષ્ણા પુરુ સદબુદ્ધિમ મનસી વિતૃષ્ણામ યત લભસે નિજ કર્મ ઉપાત્તમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. આ પહેલો શ્લોક છે બરાબર. અહીંયા સંધિ છે. ધન ધન ન સાથે આ છે એટલે ધન પછી આમાંથી આ નીકળે છે એટલે આગમ અને તૃષ્ણા મે અલગ શબ્દ છે. ધન આગમ તૃષ્ણા પછી અહીંયા દ છે એનો ત થઈ જાય. હળદ દ છે ને, ખોડો દ છે, ખોડા દ નો શું થઈ જાય? ખોડો ત થશે એટલે સત અને બુદ્ધિમ એમ થશે. સત અને બુદ્ધિમ. પછી આ લ ની આગળ લ છે, લ ની આગળ લ છે તો લ નો શું થઈ જાય? લ અડધો છે એટલે એનો ત થઈ જશે એટલે યત અને લભસે આમ થશે. પછી નિજ પછી કર્મ અને પાત્તમ બરાબર. નિજ કર્મ પાત્તમ આમ શબ્દ છે. નિજ પછી કર્મ પાત્તમ આટલી સંધિ છે. હવે જો મૂઢ એટલે કે હે મૂર્ખ. મૂઢ એટલે શું થાય? મૂર્ખ. હે મૂર્ખ, ધન આગમ તૃષ્ણા એટલે ધન પ્રાપ્તિની લાલસા, જહિ એટલે ત્યજી દે. હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. જહિ એટલે શું? ત્યજી દે. એટલે આમ થયું હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. ધન પ્રાપ્તિની જે લાલચ હોય એ તું ત્યાગ કર એમ થયું. હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. પછી સદબુદ્ધિ એટલે કે સદબુદ્ધિ, કુરુ એટલે રાખ, સદબુદ્ધિ રાખ. એટલે આમ થયું હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે, સદબુદ્ધિ રાખ.
કૌંસમાં લખ્યું છે અને મનસે એટલે શું? મનમાં. મનસે એટલે શું થાય? મનમાં. અને મનમાં વિતૃષ્ણા એટલે કે તૃષ્ણાનો અભાવ રાખ. અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ એટલે આમ થયું, હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. હે મૂર્ખ, ધન આગમ તૃષ્ણા જહિ એટલે કે ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. સદબુદ્ધિમ કુરુ એટલે સદબુદ્ધિ રાખ. અને મનસી એટલે કે મનમાં વિતૃષ્ણા એટલે કે તૃષ્ણાનો અભાવ રાખ. અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. બરાબર? યત એટલે કે જે પણ આપેલા લેવાનું. નિજ કર્મ પાતમ એટલે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું. બરાબર? નિજ કર્મ પાતમ એટલે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું. પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું. યત એટલે જે, વિત્તમ એટલે ધન, લભશે એટલે તું મેળવે છે. પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેન એટલે કે તેના વડે ચિત્તમ વિનોદય એટલે કે મનને પ્રસન્ન રાખ. શું કીધું? હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. સદબુદ્ધિ કુરુ એટલે કે સદબુદ્ધિ રાખ. અને મનસે એટલે કે મનમાં વિતૃષ્ણા એટલે કે તૃષ્ણાનો અભાવ રાખ. નિજ કર્મ પાતમ એટલે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું. નિજ કર્મ પાતમ એટલે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું. યત વિત્તમ એટલે જે ધન લભશે એટલે કે તું મેળવે છે. સે છે ને એટલે તું મેળવે છે. તેન એટલે તેના વડે, ચિત્તમ એટલે મનને, વિનોદ એટલે પ્રસન્ન રાખ. તેના વડે મનને પ્રસન્ન રાખ. આ આખો પહેલો શ્લોક થયો. રેડી? હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. સદબુદ્ધિ રાખ. અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ. રેડી? પહેલો શ્લોક થયો આપણો. બીજો શ્લોક છે યાવત. આ દ છે અને નીચે વ છે. ઉપર દ છે, નીચે વ છે. હવે દ ની સાથે વ છે, એની વ ની સાથે ઈ છે, હસ્વ ઈ. એટલે આ વી છે એ કાઢી લીધો આપણે અહીંયા. તો દ કેવો થઈ ગયો? ખોડો. અને ખોડા દ નો શું થાય? ખોડો ત. એટલે આ દ છે ઉપર, એનો શું થઈ ગયો? ત. એટલે આમ થઈ ગયું યાવત. પછી આ વી અને આ ત પાછું. સંધિનો એવો નિયમ છે, અ વત્તા ઉ બરાબર ઓ થાય. એટલે આ વિત્ત એમ લખ્યું. એટલે આમાંથી એક ઉ નીકળશે એટલે ઉપાર્જન. બરાબર? ઉપાર્જન અને સક્ત એમ થશે. પછી અહીંયા તાવ ન ની આગળ અડધો ન, એનો એટલે ન નો શું થઈ જાય? અડધા ન નો અડધો ત. એટલે શું થયું? તાવ ત. આ ન નો શું થયો? ત. પછી આ ઈ છે ન સાથે છે એટલે ની જ. એટલે તાવ ત ની જ. અને પછી પરિવાર હ. છેલ્લે ઓ હોય તો એનો શું થઈ જાય? વિસર્ગ થઈ જાય. સંધિ છૂટી પાડીએ છેલ્લે ગમે તે સ્વર હોય તો એનો શું થાય? વિસર્ગ. એટલે ઓ નો વિસર્ગ થઈ ગયો. બરાબર? પછી અહીંયા સંધિ છે જ ની આગળ જ. એકનો એક વ્યંજન બેવડાતો હોય તો આગળના વ્યંજનનો, જો લ ની આગળનો લ તો લ નો શું? ત. ન ની આગળનો ન તો ન નો શું? ત. બરાબર ને? એટલે જ ની આગળનો જ તો જ નો શું? ત. એકનો એક વ્યંજન બે વાર આવતો હોય અને આગળનો વ્યંજન હલંત હોય એટલે કે અડધો હોય તો એનો શું થઈ જાય? ત થઈ જાય. એટલે આમ થયું પશ્ચાત જીવતી આમ થશે. પછી અવગ્રહનો અ છે એટલે અપી. અને અવગ્રહની આગળના સ્વરનો શું થઈ જાય? વિસર્ગ. એટલે કહ વત્તા અપી. રેડી? અહીંયા ધ્યાન આપશો. યાવત એટલે જ્યાં સુધી. યાવત વિત્ત ઉપાર્જન સક્ત. યાવત વિત્ત ઉપાર્જન સક્ત. યાવત એટલે જ્યાં સુધી. વિત્ત એટલે ધન. ઉપાર્જન એટલે કમાવામાં. સક્ત એટલે લાગેલો હોય. જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય માણસ. બરાબર? જ્યાં સુધી. યાવત એટલે જ્યાં સુધી. વિત્ત એટલે કે ધન. ઉપાર્જન એટલે કમાવામાં. સક્ત એટલે લાગેલો હોય. જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય. તાવત એટલે શું? ત્યાં સુધી. ત્યાં સુધી. નિજ પરિવાર રક્ત. પોતાનો પરિવાર. રક્ત એટલે શું? અનુરક્ત રહે છે. તાવત એટલે ત્યાં સુધી. યાવત એટલે જ્યાં સુધી. તાવત એટલે શું? ત્યાં સુધી. ત્યાં સુધી નિજ પરિવાર. નિજ એટલે પોતાનો. પરિવાર એટલે પરિવાર. રક્ત એટલે અનુરક્ત રહે છે. જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. બરાબર? યાવત વિત્ત ઉપાર્જન સક્ત તાવત નિજ પરિવાર રક્ત.
જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. પશ્ચાત એટલે પછી, પશ્ચાત એટલે કે પછી, જર્જર દેહ એટલે ક્ષીણ થઈ ગયેલા શરીરે, જર્જર એટલે શું? ક્ષીણ થઈ ગયેલા શરીરે, દેહ એટલે કે શરીરે, પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે, જીવતી એટલે જીવતો હોવા છતાં, પછી ગેહ એટલે ઘરમાં, જો પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં, ગેહ એટલે કે ઘરમાં, કહવી એટલે કોઈ પણ, વાર્તા એટલે ખબર અંતર, ન પૃચ્છતી એટલે પૂછતું નથી. જોજો પછી પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે, પહેલા શું કીધું? જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. માણસ જ્યાં સુધી ધન કમાય ને ત્યાં સુધી એનો પરિવાર આખો એની સાથે બંધાયેલો રહે છે. જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. બરાબર? પછી જર્જર દેહ એટલે શું? ક્ષીણ થઈ ગયેલા શરીરે, પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે, જીવતી એટલે જીવતો હોવા છતાં, પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં, ગેહ એટલે ઘરમાં, કહબ એટલે કોઈ પણ, વાર્તા એટલે ખબર અંતર, ન પૂછતી એટલે પૂછતું નથી. પછી ક્ષીણ થઈ જાય જ્યારે શરીર અને જીવતો હોય છતાં પણ ઘરમાં કોઈ પણ એનું ખબર અંતર પૂછતું નથી. એટલે આ બીજો શ્લોક થયો. ફરી એક વખત બીજો શ્લોક આવી રીતે બોલી જાઉં છું. જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. રેડી? બે શ્લોક થયા. બંને શ્લોક એક વખત હું બોલી જાઉં. કદાચ આપણે માની લો કે આજે 8 શ્લોક ન થાય અને 4 શ્લોક થાય તો 4 જ શ્લોક કરવા છે. બરાબર? પણ તમને વ્યવસ્થિત આવડી જવા જોઈએ. શું કીધું અહીંયા? હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે. સદબુદ્ધિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ. જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. ઓકે? બે શ્લોક થયા. ત્રીજા શ્લોક ઉપર આપણે જવું છે. દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનઃ આયાતઃ કાલઃ ક્રીડતિ ગચ્છતિ આયુઃ તદપી ન મુચ્યતિ આશા વાયુઃ. બરાબર? અહીંયા સંધિ છે. જો મ છે એમાંથી અ કાઢી લીધો, મ માંથી અ કાઢી લીધો એટલે શું થયું? અપી. એટલે થયું દિનમ વત્તા અપી, દિનમ વત્તા અપી. પછી આ શિશિર ને વસંત બંને અલગ અલગ શબ્દ છે. બરાબર? પછી આ ર છે ને, ર માં કયો સ્વર છે? આ. ર માંથી આ કાઢી લીધો, આયાતઃ એમ થયું ને, આયાતઃ. ર માંથી આ કાઢી લીધો, આયાતઃ. તો ર કેવો થઈ ગયો? ખોડો. ખોડા ર નો શું થાય? વિસર્ગ. એટલે પુનઃ આયાતઃ આમ થશે. બરાબર? પછી અહીંયા આ ય છે ને, ય એમાં કયો સ્વર છે? આ. આ કાઢી લીધો એટલે શું થયું? આયુહુ. આયુહુ. ય નો ઈ થશે, ત સાથે જોડાશે એટલે પાછો ઈ અહીંયા ત થશે એટલે શું થયું? ગચ્છતિ વત્તા આયુહુ. બરાબર? ગચ્છતિ વત્તા આયુહુ. પછી એ જ રીતે અહીંયા જો ય માં કયો સ્વર છે? આ. ય માં આ છે તો આશા વાયુહુ. ય માંથી તે આ કાઢી લીધો, ય નો ઈ ત સાથે પાછો જોડાણો. અહીંયા જે રીતે હતું, ય માંથી આ કાઢી લીધો, ય નો ઈ ત સાથે જોડો. આમાંથી ય માંથી આ કાઢી લીધો, ય નો ઈ થયો, ત સાથે જોડાણો એટલે તી થઈ જાય. મુંચતી, અહીંયા ગચ્છતિ. બરાબર? આમ સંધિ થશે. હવે આપણે આનું ગુજરાતી કરું. દિનમ અપી રજની. દિનમ એટલે કે દિવસ. અપી નો અર્થ પણ થાય. અપી નો અર્થ શું થાય? પણ અહીંયા આપણે એનો અર્થ અને એવો લઈએ તો અને દરેક વખતે લેવાનો થશે. એટલે મેં કૌંસમાં લખી નાખેલો. જો દિનમ અપી રજની એટલે દિવસ અને રાત. અહીંયા આને લખી નાખ્યું. જો અહીંયા આને લખ્યું, અહીંયા તે. બરાબર? અપી છે એનો અર્થ શું થાય? પણ. આનો અર્થ થશે શું? પણ. એનો અર્થ શું થશે? પણ.
એટલે જો આમ થઈ દિવસ અને રજની એટલે શું રાત, સાયમ એટલે કે સાંજ અને પ્રાતઃ એટલે શું સવાર, એટલે આમ થયું દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત, શિશિરઃ વસંતઃ, બરાબર, એટલે શિશિર અને વસંત, પુનઃ એટલે કે ફરી ફરીને, આયાત એટલે શું આવતા રહે છે, આ બધું ફરીવાર આવે, દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત, ફરી ફરીને આવતા રહે છે, પુનઃ આયાત એટલે ફરીને આવે છે, ફરી ફરીને આવતા રહે છે, દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત, ફરી ફરીને આવતા રહે છે, કાલઃ ક્રીડતિ એટલે કાળ ક્રીડા કરે છે, કાળ ક્રીડા કરે છે, આયુઃ ગચ્છતિ એટલે આયુષ્ય વીતતું રહે છે, આયુઃ ગચ્છતિ એટલે આયુષ્ય વીતતું રહે છે, તદપી એટલે તો પણ, ત આ દ છે ને એમાંથી આપણે અ કાઢ્યો એટલે અપી થઈ જાય અને દ નો ત થાય, બરાબર, અડધો દ હોય તો શું થઈ જાય અડધો ત, એટલે ત વત્તા અપી, તદપી એટલે તો પણ આશા વાયુ એટલે કે આશારૂપી વાયુ ન મુંચતી એટલે છોડતો નથી, તો પણ આશારૂપી વાયુ છોડતો નથી, હજી એકવાર બોલી જાઓ, દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત, ફરી ફરીને આવતા રહે છે, કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે, તો પણ આશારૂપી વાયુ છોડતો નથી, યાદી દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત, ફરી ફરીને આવતા રહે છે, કાળ ક્રીડા કરે છે એટલે સમય રમત કરી રહ્યો છે, આયુષ્ય વીતતું રહે છે, આપણા બધાનું જીવન છે એ જતું રહે છે, આયુષ્ય વીતતું રહે છે, તો પણ આશારૂપી વાયુ છોડતો નથી, એટલે આપણામાં જે મનની અંદરની આશા હોય એ આશા પૂરી થતી નથી, કહેવાય એવું માંગે, દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત, ફરી ફરીને આવતા રહે છે, કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે, તો પણ આશારૂપી વાયુ છોડતો નથી. રેડી? 3 શ્લોક થયા, ત્રણે ત્રણ એક વખત બોલી જાઉં છું, જોજો. હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે, સદબુદ્ધિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ, પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ. જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે, પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે, કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું જાય છે, તો પણ આશારૂપી વાયુ છોડતો નથી. રેડી? આપણે ચોથા શ્લોક ઉપર જાવ છે, જો જટિલો મુંડી લુંચિત કેશઃ કાશાય અંબર બહુકૃત વેશઃ પશ્યંત અપી ચ ન પશ્યતિ મૂઢો હિ ઉદર નિમિત્તમ બહુકૃત વેશઃ. જટિલો અહીંયા સંધિ છે, કાશાય પછી આમાં અ નીકળે એટલે શું અંબર, કાશાય પછી અંબર, પછી બહુકૃત વેશઃ, પછી અહીંયા ન ની આગળ ન આવ્યો પણ આ ન છે એમાં આપણે અ કાઢી લઈએ તો અપી થાય, અને આ બે ન અડધા અહીંયા આવી જાય, બરાબર. આ ય છે, ય માં કયો સ્વર છે ઉ, ય માંથી ઉ કાઢી દીધો એટલે ઉદર એમ થઈ, અને ય કેવો થઈ ગયો ખોડ, ખોડા ય નો શું થાય ઈ પાછો, આ હ છે અડધો છે એની સાથે ઈ જોડાય એટલે હી થશે, બરાબર. હી વત્તામાંથી ઉદર પછી નિમિત્તમ ઉપર અનુસ્વાર હોય એને આ રીતે લખાય. રેડી? તો અહીંયા પાછા જોજો, જટિલો એટલે જટાવાળો, જટિલો એટલે શું જટાવાળો, મુંડી એટલે મુંડન કરાયેલા માથાવાળો, જટિલો એટલે કે જટાવાળો, મુંડી એટલે મુંડન કરાયેલા માથાવાળો, લુંચિત કેશ એટલે લુંચિત એટલે શું ખેંચીને ઉખાડી નાખેલા, લુંચિત એટલે શું ખેંચીને ઉખાડી નાખેલા, કેશ એટલે કેશવાળો, બરાબર. ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો એટલે આમ થયું જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો,
ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો. પછી કાશાય અંબર એટલે ભગવા વસ્ત્રો વાળા. કાશાય અંબર, કાશા એટલે શું? ભગવા. અંબર એટલે વસ્ત્ર થાય, અંબર એટલે આકાશય થાય. અંબરના બે અર્થ છે. બરાબર. ભગવા વસ્ત્રો વાળા એટલે જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ભગવા વસ્ત્રો વાળા, બહુ વેશકૃત. બહુ એટલે અનેક, અનેક. વેશ એટલે કે વેશ, કૃત એટલે ધારણ કરનાર. એટલે ભગવા વસ્ત્રો વાળા, અનેક વેશ ધારણ કરનાર. એટલે આમ થયું જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, લુંચિત કેશ એટલે ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ભગવા વસ્ત્રો વાળા, અનેક વેશોને ધારણ કરનારો. બરાબર. પછી અહીંયા આવશે હી. હી એટલે ખરેખર, ખરેખર. ઉદર નિમિત્તમ એટલે પેટને ખાતર, ખરેખર પેટને ખાતર. બહુ એટલે ઘણા બધા. વેશકૃત એટલે કે વેશ લેનારો. એટલે આમ થયું જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ભગવા વસ્ત્રો વાળા, અનેક વેશને ધારણ કરનારો, ખરેખર પેટને ખાતર. આ પેલા લઈ લેવાય તો આ લઈ લેવાય. અને ચ એટલે અને ઉદર નિમિત્તમ એટલે પેટને ખાતર, અને પેટને ખાતર. પછી આ હી એટલે ખરેખર, અને પેટને ખાતર ખરેખર. બહુ એટલે ઘણા બધા. વેશ એટલે વેશકૃત એટલે લેનારો. એટલે આમથી જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ભગવા વસ્ત્રો વાળા, અનેક વેશને ધારણ કરનારો, અને પેટને ખાતર ખરેખર ઘણા બધા વેશ લેનારો. મૂઢો એટલે કે મૂઢ, ઘણા બધા વેશ લેનારો. મૂઢો એટલે કે મૂઢ. પશ્ચન આપી એટલે જોતો હોવા છતાં પણ, ન પશ્યતિ એટલે જોતો નથી, જોતો હોવા છતાં પણ જોતો નથી. મૂઢ પહેલા લેવાનું. મૂઢ જોતો હોવા છતાં પણ જોતો નથી. આખો શ્લોક આ રીતે થયો. જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ભગવા વસ્ત્રો વાળા, અનેક વેશને ધારણ કરનારો, અને પેટને ખાતર ખરેખર ઘણા બધા વેશ લેનારો. મૂઢ જોતો હોવા છતાં પણ જોતો નથી. રેડી? ચારે ચાર શ્લોક એક વખત હું બોલી જાઉં. તમારે આ શ્લોક આ જ રીતે લખવાના છે. આખું કાવ્ય લખાઈ જાય પછી નીચે આનું ભાષાંતર પણ તમારે લખવાનું છે. બરાબર? એટલે આખું આ કાવ્ય છે એ લખી નાખ્યું હોય તમે તો એ નીચે મેં 4 શ્લોક જ કરાવ્યા છે, પણ મેં તમને કીધેલું છે કે એક લાઈન લખી અને 2 લાઈન છોડી દેવાની, એક સંધિ માટે અને એક અર્થ માટે. એમ આખું તમે લખી નાખ્યું હોય. બરાબર? ભલે આ શ્લોક નથી સમજાવ્યા તો એ ન લખો, પણ આવતા તાસમાં હું તમને સમજાવી દઈશ. ત્યારે તમારે એ શ્લોક પૂરા થઈ જાય બધા પછી એની નીચે ભાષાંતર લખવાનું છે. બરાબર? સળંગ ભાષાંતર. જો આ ચારેય શ્લોકનું ભાષાંતર હું બોલી જાઉં. હે મૂઢ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે, સદબુદ્ધિ રાખ, અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું, પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ, તેના વડે મનને પ્રસન્ન રાખ. રેડી? બીજું, જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી, જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે, જીવતો હોવા છતાં, પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. દિવસ અને રાત, સાંજ અને સવાર, દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે.
ફરી ફરીને આવતા રહે છે. કાળ ક્રીડા કરે છે. કાળ ક્રીડા કરે છે. આયુઃ ગચ્છતિ આયુષ્ય વીતતું રહે છે. કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે. તદપિ એટલે તો પણ આશાવાયુ એટલે કે આશારૂપી વાયુ છોડતો નથી. ન મુંચતી એટલે છોડતો નથી. દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે. કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે, તો પણ આશારૂપી વાયુ છોડતો નથી. રેડી? જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ભગવા વસ્ત્રોવાળા અનેક વેશને ધારણ કરનારો, પછી અને પેટને ખાતર ખરેખર ઘણા બધા વેશ લેનારો, મૂઢ જોતો હોવા છતાં પણ જોતો નથી. જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ભગવા વસ્ત્રોવાળા અનેક વેશ ધારણ કરનારો અને પેટને ખાતર ખરેખર ઘણા બધા વેશ લેનારો, મૂઢ જોતો હોવા છતાં પણ જોતો નથી. રેડી? આપણે અહીંયા આજે રાખવું છે. 4 શ્લોક કર્યા છે મિત્રો. વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી નાખશો. આવતા તાસમાં બાકીના 4 શ્લોક છે એ કરશો. ઓકે, ચાલો આવજો.